દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને ડાંગરનો પાક લેતા હોય છે, ત્યારે ખેડૂતો સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો પણ ચોમાસા ડાંગરની ખેતી કરતા આવ્યા છે. પરંતુ જૂનમાં આ વર્ષે ઓલપાડ તાલુકા સહિત અન્ય વિસ્તારમાં જોઈએ તેવો વરસાદ ન પડતા ડાંગર પકવતા ખેડૂત વર્ગ ચિંતિત બન્યો હતો. પરંતુ જિલ્લા સહિત તાલુકામાં પણ 3 દિવસથી વાવણી લાયક મેઘમહેર થતા ખેડૂત વર્ગ ચોમાસુ ડાંગરની રોપણી કાર્યમાં જોતરાઈ ગયા હતા. આપનું નામ? જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત. સુરત જિલ્લા ઓલપાડ તાલુકા સોનામીઠા ગામનો ખેડૂત શ્રી દીપકસિંહ રાયસિંહ ચૌહાણ. દીપકભાઈ, વરસાદ પડ્યો છે, ચોમાસું ડાંગરની રોપણીની તૈયારી કરી છે, કઈ રીતનું છે? હા, હવે ડાંગરનું ટરું અમે છે તે વરસાદના લંબાવાના કારણે બોરના પાણી અમે ડાંગરનું ટરું ઉછાળ્યું છે અને હવે વરસાદ થતાં અમને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે તો અમે ડાંગર રોપવાની શરૂઆત કરી છે. કેટલી આશા રાખી રહ્યા છો ઉત્પાદન માટે? ઉત્પાદન સારું એવું થાય તેવી બધા ખેડૂતોની આશા છે, કારણ કે ઉનાળામાં ડાંગર થોડુંક ફેલ જવાથી ઘણા નુકસાન થયું છે, તો ચોમાસામાં ડાંગર સારું થાય એવી અમે ખેડૂતો બધા આશા રાખીએ છીએ અને સારો એવો વરસાદ પડે તો ખેડૂતોમાં લાગણીશીલ આવી જાય છે.